નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે મેન્ડેલના એક સંકરણ પ્રયોગની સમજૂતી મેળવીએ. મેન્ડેલે પોતાનો જે પ્રયોગ કર્યો છે એ પ્રયોગના કેટલાક જે બેઝિક સ્ટેપ્સ છે એ આપણે શીખી લઈશું તો સરળતાથી આપણે એ પ્રયોગને સમજી શકીશું. તો પ્રયોગની શરૂઆત જેનાથી થાય છે તેને પિતૃ પેઢી એટલે કે પેરેન્ટ્સ કહે છે, જેને પી સંજ્ઞાથી દર્શાવીએ છીએ આપણે. મેન્ડેલે પોતાના પ્રયોગ દરમિયાન શુદ્ધ પ્રભાવી પિતૃ અને શુદ્ધ પ્રચ્છન્ન પિતૃઓનો ઉપયોગ કર્યો. તો પિતૃ પેઢી તરીકે શુદ્ધ પ્રભાવી પિતૃ અને બીજો શુદ્ધ પ્રચ્છન્ન પિતૃ લીધો. તેમની વચ્ચે પરફલન કરાવ્યું એટલે કે કૃત્રિમ પરાગનયન કરાવ્યું, કૃત્રિમ સંકરણ, જેમાં ઇમેસ્ક્યુલેશન અને બેગિંગ જેવી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. પરફલનથી મળતી જે સંતતિ છે તે F1 પેઢી તરીકે ઓળખાય છે, ફર્સ્ટ ફિલિયલ જનરેશન. હવે F1 સંતતિ જે મળે છે તેમાં સ્વફલન થવા દીધું અને તેનાથી જે સંતતિ પ્રાપ્ત થાય છે તે F2 પેઢી તરીકે ઓળખાય છે. તો મેન્ડેલની જે પ્રયોગ પદ્ધતિ છે તેનું અનુસરણ આ પ્રમાણે છે કે શરૂઆત જેનાથી થાય તે પેરેન્ટ્સ, તેમાં એક પિતૃ શુદ્ધ પ્રભાવી અને બીજો શુદ્ધ પ્રચ્છન્ન, તેમની વચ્ચે પરફલન, તેનાથી મળતી સંતતિઓ F1 પેઢી, F1 સંતતિઓમાં સ્વફલન અને તેનાથી મળતી જે સંતતિ છે તે F2 પેઢી તરીકે ઓળખાય છે. હવે આપણે એક સંકરણ પ્રયોગ સમજીએ. તો એક સંકરણ પ્રયોગ એટલે એક જ લક્ષણનું વારસાગમન સમજાવતો પ્રયોગ. અહીં ખાસ ધ્યાનમાં રાખવાનું છે, એક સંકરણ મતલબ એક જ લક્ષણનું વારસાગમન. હવે છોડમાં કોઈ એક લક્ષણ તો ના હોય, ઘણાય હોય, પણ મેન્ડેલ જ્યારે પ્રયોગ કર્યો ત્યારે જે લક્ષણને ધ્યાનમાં લીધું એ સિવાય બીજા લક્ષણ વારસામાં ઉતરે તો એને લક્ષમાં લીધા નહોતા. એટલે અહીં એક જ લક્ષણનું વારસાગમન ધ્યાનમાં લેવામાં આવે છે. હવે અહીં એ લક્ષણ છે ઊંચાઈ. આપણે એક ઉદાહરણ લઈએ કે ભાઈ એક લક્ષણ છે અને એ લક્ષણ છે ઊંચાઈ. હવે લક્ષણ એટલે શું? તો કે લક્ષણ એ વ્યક્તિની આગવી વિશેષતા છે. જેમ કે ઊંચાઈ, આકાર, રંગ, આ બધા લક્ષણો ગણાય. અને કોઈ પણ લક્ષણ કેવું દેખાય છે, કેવું પ્રદર્શિત થાય છે, તેનું સ્વરૂપ કેવું છે, તેને તેની અભિવ્યક્તિ કહેવાય. તો અહીં લક્ષણ ઊંચાઈ છે અને એ ઊંચાઈ કેવી દેખાય છે, મતલબ કે વધારે ઊંચાઈ છે, ઓછી ઊંચાઈ છે, મધ્યમ ઊંચાઈ છે, એને તેની અભિવ્યક્તિ કહેવાય. તો અહીં ઊંચાઈની બે અભિવ્યક્તિ મળે છે, વધુ ઊંચાઈ અને ઓછી ઊંચાઈ. હવે આપણે પ્રયોગ સમજી લઈએ. તો જેમ અગાઉ કીધું તેમ પ્રયોગની શરૂઆત જેનાથી થાય તે પિતૃ ગણાય એટલે કે પેરેન્ટ્સ, અને પિતૃઓ તરીકે શુદ્ધ પ્રભાવી પિતૃ અને બીજો પિતૃ શુદ્ધ પ્રચ્છન્ન પિતૃ. એટલે અહીં લઈશું શુદ્ધ ઊંચો છોડ, અને બીજા પિતૃ તરીકે શુદ્ધ નીચો છોડ. અહીં શુદ્ધનો મતલબ થાય છે અનેક પેઢીઓ સુધી આ છોડ એની એ જ અભિવ્યક્તિ દર્શાવતો હોય. મતલબ કે અનેક પેઢીઓ સુધી માત્ર ઊંચા જ રહે છે આ છોડ અને અનેક પેઢીઓ સુધી આ છોડ નીચા રહે છે. તો પિતૃઓ તરીકે શુદ્ધ પ્રભાવી પિતૃ અને બીજો શુદ્ધ પ્રચ્છન્ન પિતૃ. આ બંને વચ્ચે પરફલન કરાવ્યું. એટલે કે કૃત્રિમ પરાગનયન કરાવ્યું. હવે આપણે જાણીએ છીએ કે વટાણાનો છોડ જે છે તેમાં પુષ્પો દ્વિલિંગી હોય છે, એટલે તેમાં પુંકેસર પણ હોય અને સ્ત્રીકેસર પણ હોય. અહીં બંનેમાંથી કોઈ પણ છોડને નર કે માદા તરીકે આપણે રાખી શકીએ છીએ. જેમ કે ઊંચો જે છોડ છે, જો તેને માદા તરીકે રાખવો હોય તો ઊંચા છોડમાંના જે પુષ્પો છે તેમના માંથી
પુષ્પ પરિપક્વ થાય તે પહેલાં પુંકેસરને દૂર કરવામાં આવે છે અને પુંકેસર દૂર કરવાની જે પ્રક્રિયા છે તેને ઇમેસ્ક્યુલેશન એટલે કે વંધીકરણ કહે છે. તરત જ પુષ્પને નાના કદની પેપર કોથળીથી ઢાંકી દેવામાં આવે છે, જેને બેગિંગ કર્યું એટલે કે કોથળી ચઢાવી એમ કહેવાય છે. એટલે હવે આ જે ઊંચો છોડ છે તે માદામાં પરિવર્તિત થયો અને આ જે છોડ છે તે નર છે. હવે જ્યારે પુષ્પ પરિપક્વ બને ત્યારે નર છોડના પરાગરજને માદા જે છોડ છે તેના પુષ્પ પર છાંટવામાં આવે છે અને ત્યાર પછી ફરીથી પેપર ચડાવી દેવાય છે, કોથળી. અને ફલન થઈ ગયા બાદ જે સંતતિ મળે છે તે સંતતિઓ, એટલે હવે તે સંતતિ કહેવાશે F1. અને આ જે F1 સંતતિ છે તેમાં બધા જ છોડ ઊંચા મળ્યા. કોઈ પણ છોડ નીચો મળ્યો નહીં. મતલબ કે F1માં બંને પિતૃમાંથી કોઈ એક જ પિતૃના લક્ષણની અભિવ્યક્તિ જોવા મળી અને બીજા પિતૃના લક્ષણની અભિવ્યક્તિ થઈ શકી નહીં. હવે આ જે ઊંચા છોડ છે F1ના, તેમની વચ્ચે સ્વફલન થવા દીધું. સ્વફલન થવા દીધું અને ત્યાર પછી જે સંતતિ પ્રાપ્ત થઈ તે જે સંતતિઓ છે તે F2 પેઢી ગણાશે. અને આ સંતતિઓમાં બંને પ્રકારના છોડ જોવા મળ્યા. અહીં ચાર જે છે તેમાંથી આપણે વિચારીએ કે 3 જેટલા છોડ ઊંચા મળ્યા અને 1 જેટલા છોડ નીચા મળ્યા. મતલબ કે 4માંથી 3 ઊંચા અને 4માંથી 1 નીચો છોડ, એટલે 75% જેટલા છોડ ઊંચા થયા અને 25% જેટલા છોડ નીચા મળ્યા. મતલબ કે અહીં પ્રમાણ મળ્યું 3:1. એટલે કે આ જે F2 પેઢીનું જે પરિણામ છે જેમાં નીચા છોડ પણ મળ્યા, જેવા નીચા છોડ F1માં પ્રદર્શિત થયા નહોતા. એટલે અહીં પ્રયોગ દરમિયાન એ જાણવા મળ્યું કે F1માં બંનેમાંથી કોઈ એક જ પિતૃના લક્ષણની અભિવ્યક્તિ થાય છે અને F2માં બંને પિતૃઓના લક્ષણની અભિવ્યક્તિ થાય છે. F2માં F1માં પ્રદર્શિત નથી થતું તે લક્ષણ પણ જોવા મળે છે. અને બીજી ખાસ અગત્યની વાત કે F1 અને F2 બંનેમાં આ બંને લક્ષણની વચ્ચેનું જે સંમિશ્રણ હોય, એટલે કે મધ્યમ ઊંચાઈવાળો એવો કોઈ પણ છોડ પ્રાપ્ત થયો નહોતો. વળી F2માં જે કંઈ છોડ તૈયાર થયા, મેન્ડેલે બધા જ છોડ ગણ્યા હતા, જેમાં 1064 કુલ છોડ હતા, જેમાંથી 787 જેટલા છોડ ઊંચા મળ્યા અને 277 જેટલા છોડ નીચા મળ્યા. એટલે કે પ્રમાણ 3:1 મળ્યું. અહીં F1 અને F2 બંને પેઢીઓમાં છોડની જે ઊંચાઈ જોવા મળે છે, જેમ કે બધા જ ઊંચા છોડ F1માં છે અને F2માં ઊંચા અને નીચા બંને પ્રકારના મળે છે. તો આપણે જે ઊંચા છોડ નીચા છોડ જે કહીએ છીએ કે જે લક્ષણની અભિવ્યક્તિ છે, જેને આપણે
પ્રદર્શિત સ્વરૂપે જોઈ શકીએ છીએ. તો લક્ષણ કે જેની અભિવ્યક્તિને આપણે જોઈ શકીએ છીએ તેના માટે અહીં એક શબ્દ વપરાય છે, સ્વરૂપ પ્રકાર. એટલે કે ફિનોટાઇપ. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. ફિનોટાઇપ સ્વરૂપ પ્રકાર એટલે કે લક્ષણ કેવું દેખાય છે આપણે એને જોઈ શકીએ છીએ. જેમ કે વટાણાનો દાણો, તો દાણો પીળો આપણે જોઈ શકીએ છીએ, દાણો લીલો છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. પુષ્પ જાંબલી હોય તો એનો જાંબલી રંગ આપણે જોઈ શકીએ છીએ. તો કોઈ પણ લક્ષણ એનું વર્ણનાત્મક જે સ્વરૂપ છે તેના માટે આ શબ્દ વપરાય છે, સ્વરૂપ પ્રકાર ફિનોટાઇપ. અહીં F1માં બધા જ છોડ ઊંચા મળે છે, એટલે F1માં ફિનોટાઇપિક રેશિયો જે છે એ 1 છે. અને F2 જે છે તેમાં 3 જેટલા પ્રમાણમાં છોડ ઊંચા મળે છે અને 1 જેટલા પ્રમાણમાં છોડ નીચા મળે છે. એટલે F2 પેઢી માટે આપણે ગણીશું તો અહીં ફિનોટાઇપિક રેશિયો મળે છે 3:1, જે એક સંકરણ પ્રમાણ છે. મિત્રો, હવે આપણે એક સંકરણ પ્રયોગની જનીન બંધારણની દ્રષ્ટિએ રજૂઆત જોઈ લઈએ. તો પ્રયોગની શરૂઆત જેનાથી થાય એ પિતૃ એટલે કે પેરેન્ટ્સ છે. અને પેરેન્ટ્સ તરીકે શુદ્ધ પ્રભાવી પિતૃ અને શુદ્ધ પ્રચ્છન્ન પિતૃ એટલે કે શુદ્ધ ઊંચા છોડ અને શુદ્ધ નીચા છોડ દર્શાવ્યા છે. અહીં બીજો એક શબ્દ પણ પ્રયોગ કરેલો છે, સમયુગ્મી. સમયુગ્મી ઊંચા છોડ અને સમયુગ્મી નીચા છોડ. હવે આપણે જનીન બંધારણની દ્રષ્ટિએ તેની રજૂઆત કરીએ છીએ. એટલે શુદ્ધ ઊંચા છોડને આપણે દર્શાવીશું કેપિટલ ટી અને કેપિટલ ટી. હવે એક પ્રશ્ન છે અહીં કે આ જે કેપિટલ ટી છે એ શું છે? તો આ કેપિટલ ટી એ અહીં જનીન માટેનું મૂળાક્ષરીય સંકેત છે. હવે બીજો પ્રશ્ન થાય, જનીન એટલે શું? તો મેન્ડેલે તો ક્યાંય પોતાના પ્રયોગમાં જનીન શબ્દનો ઉલ્લેખ નથી કર્યો. મેન્ડેલ કારક શબ્દનો ઉપયોગ કરતા હતા. હવે કારક કોને કહીશું? તો કોઈ પણ લક્ષણની અભિવ્યક્તિનું નિયંત્રણ કરવા માટે જવાબદાર જે બાબત છે, મેન્ડેલ તેને કારક તરીકે ઓળખતા હતા. એટલે કે આ ઊંચો છોડ છે તો તેની ઊંચાઈનું જે લક્ષણ છે એની અભિવ્યક્તિ કોઈક કારક દ્વારા થાય છે એવું એ સમજતા હતા. એ જ પ્રમાણે આ છોડ નીચો છે તો તેને નીચો બનાવવા માટે કોઈક કારક જવાબદાર છે. હવે આપણે આ કારકોને જનીન તરીકે ઓળખીએ છીએ. તો ટૂંકમાં જનીન એ આનુવંશિકતાના એકમ છે અને જનીન એ કોઈ નિશ્ચિત લક્ષણની અભિવ્યક્તિનું નિયંત્રણ કરે છે. તો અહીં આ જે ટી છે એ ટી ટોલનેસ માટે એટલે કે ઊંચાઈ માટે આપણે સંકેત તરીકે ઉપયોગ કર્યો છે. અને અહીં પ્રભાવી માટે મોટી લિપિમાં દર્શાવાય છે અને પ્રચ્છન્ન માટે નાની લિપિમાં દર્શાવાય છે. તો લક્ષણ, ઊંચાઈ અને તેના માટેના 2 કારક થયા. વધુ ઊંચાઈ માટેનું કારક જેને આપણે મોટી લિપિમાં દર્શાવીએ છીએ અને ઓછી ઊંચાઈ માટેનું કારક જેને આપણે નાની લિપિમાં દર્શાવેલું છે એટલે કે કેપિટલ ટી અને સ્મોલ ટી. તો લક્ષણ એક જ છે અને એક લક્ષણ માટે આ બંને વિકલ્પ થયા. જેમ કે આ પણ ઊંચાઈ દર્શાવે છે અને નાનો ટી છે એ પણ ઊંચાઈ દર્શાવે છે. તો એક લક્ષણની 2 ભિન્ન અભિવ્યક્તિ માટેના આ કારક જે છે એ કારકો એ એકબીજાના વિકલ્પ ગણાય. એટલે કે આ થયા વૈકલ્પિક કારક. અને બેટ્સને આ વૈકલ્પિક કારકો માટે એક શબ્દ રજૂ કર્યો છે, એલિલોમોર્ફ.
જેને એલીલ તરીકે આપણે ઓળખીએ છીએ. તો એક લક્ષણની બે ભિન્ન અભિવ્યક્તિ માટેના કારકો એકબીજાના વૈકલ્પિક કારકો એટલે કે એલીલ ગણાય. તો અહીં કેપિટલ ટી અને સ્મોલ ટી એ ઊંચાઈ માટેના એલીલ છે. હવે અહીં શુદ્ધ ઊંચો છોડ જે છે તેને આપણે જનીન બંધારણની દ્રષ્ટિએ રજૂઆત કર્યો છે કે બંને કેપિટલ ટી છે. તો હવે બીજો પ્રશ્ન થાય છે કે અહીં બે ટી કેમ દર્શાવેલા છે, એક કેમ નથી દર્શાવેલો? તો વટાણાનો છોડ એ દ્વિકીય છે અને એટલા માટે તેની પાસે રંગસૂત્રોના બે સેટ છે. એટલે આપણે એવું સમજી શકીએ કે આ જે ઊંચો છોડ છે તેને તેના પિતૃઓ પાસેથી, એક પિતૃ પાસેથી આ કારક મળ્યું છે અને બીજા પિતૃ પાસેથી આ કારક મળ્યું છે. એટલે કે બંને પિતૃઓએ તેને સરખા કારકો આપ્યા છે અને એટલા માટે વધુ ઊંચાઈ માટે આ છોડ સમયુગ્મી ગણાય. એ જ પ્રમાણે અહીં પણ આ જે નીચો છોડ છે તેને પણ ઓછી ઊંચાઈ માટે બંને કારકો સરખા મળ્યા છે. તો એક લક્ષણ માટેના બંને વૈકલ્પિક કારકો જો સમાન હોય તો આપણે તેને સમયુગ્મી અથવા તો શુદ્ધ તરીકે ઓળખીશું. તો મિત્રો, તમે હવે સમયુગ્મી અને શુદ્ધ જેવા શબ્દોનો અર્થ સારી રીતે સમજી ગયા હશો. તો અહીં પિતૃઓ વચ્ચે પરફલન થાય છે, એટલે કે પ્રજનન કરાવવામાં આવે છે. અહીં લિંગી પ્રજનન થાય છે અને લિંગી પ્રજનન થાય ત્યારે જન્યુઓનું નિર્માણ થાય છે અને જન્યુઓના નિર્માણ માટે અર્ધીકરણ પ્રકારનું વિભાજન થાય છે. અર્ધીકરણ પ્રકારનું વિભાજન થાય ત્યારે આ બંને કારકો જે છે એ અલગ અલગ પ્રજનન કોષોમાં વહેંચાઈ જાય છે. હવે અહીં છોડ સમયુગ્મી છે એટલે એની પાસે વધુ ઊંચાઈ માટેના બંને કારકો સરખા છે. એટલે આપણે એવું કહી શકીશું કે અહીં એક જ પ્રકારના જન્યુ તૈયાર થયા. એ જ પ્રમાણે નીચા છોડમાં પણ એક જ પ્રકારના જન્યુ તૈયાર થશે, કારણ કે આ છોડ પણ સમયુગ્મી છે અને એક પ્રકારનો જન્યુ બીજા એક પ્રકારના જન્યુ સાથે ફલનની શક્યતા એક જ મળે. એટલે પિતૃઓના પરફલનથી સર્જાતી જે સંતતિ છે તેની પાસે અહીં બંને પ્રકારના જનીનો એકઠા થયા છે. હવે અને આ જે સંતતિ મળી આપણે એને F1 તરીકે ઓળખીએ છીએ. F1 સંતતિમાં એક લક્ષણ માટેના બે ભિન્ન કારકો છે. એક વધુ ઊંચાઈ માટેનું છે અને બીજું ઓછી ઊંચાઈ માટેનું કારક છે. અહીં બંને ભિન્ન કારકોની હાજરીના કારણે આ જે ઊંચા છોડ છે તે વિષમયુગ્મી ગણાય અથવા તો મિશ્ર કહી શકાય, અથવા આપણે સંકર શબ્દનો પ્રયોગ કરીશું. તો વિષમયુગ્મી એટલે શું? એક લક્ષણ માટેના બે ભિન્ન કારકો સજીવ પાસે આવેલા હોય તો તે સજીવ જે તે લક્ષણ માટે વિષમયુગ્મી છે તેમ કહી શકાય. તો અહીં સમયુગ્મી અને વિષમયુગ્મી બંને શબ્દોના અર્થ તમે સારી રીતે સમજી જશો. જેમ કે એક લક્ષણ માટેના બંને કારકો સમાન હોય તો સજીવ સમયુગ્મી છે અને જે તે લક્ષણ માટેના બે કારકો જો ભિન્ન હોય તો તે વિષમયુગ્મી છે અથવા મિશ્ર કે સંકર છે તેમ આપણે કહી શકીશું. બીજી વાત કે અહીં બંને ભિન્ન કારકો છે પણ લક્ષણ બેમાંથી કોઈ એક જ વ્યક્ત થયું છે, એટલે કે અહીં છોડ વધુ ઊંચો બન્યો છે. એટલે આ બંનેમાંથી એક જ કારકે પોતાની અભિવ્યક્તિ કરી અને બીજા કારકે નહીં. તો જે કારક પોતાની અભિવ્યક્તિ દર્શાવે છે તેને આપણે પ્રભાવી કહીશું અને જેણે પોતાની અભિવ્યક્તિ કરી નથી
એટલે કે અવ્યક્ત રહ્યું છે તેને પ્રચ્છન્ન કહેવાય. આ જે સંકલ્પના છે એ મેન્ડેલના પ્રભુતાના નિયમ તરીકે જાણીતી છે કે જ્યારે કોઈ સજીવ પાસે એક લક્ષણ માટેના બે ભિન્ન વૈકલ્પિક કારકો આવેલા હોય ત્યારે તે બે કારકો પૈકીનું કોઈ એક જ કારક વ્યક્ત થાય છે, બીજું અવ્યક્ત રહે છે. જે કારક વ્યક્ત થયું તે પ્રભાવી અને જે કારક અવ્યક્ત રહ્યું તે પ્રચ્છન્ન છે. અહીં બીજી પણ વાત આપણે યાદ રાખીશું કે પ્રભાવી કારક સમયુગ્મી સ્થિતિમાં હોય તો પણ પોતાની અસર દર્શાવે છે, વિષમયુગ્મી સ્થિતિમાં હોય તો પણ પોતાની અસર દર્શાવે છે. એટલે કે પ્રચ્છન્ન કારક પોતાની અભિવ્યક્તિ પ્રભાવીની હાજરીમાં દર્શાવી શકતું નથી. તે માત્ર સમયુગ્મી સ્થિતિ હોય ત્યારે જ પોતાની અસર દર્શાવશે. હવે F1 સંતતિમાં એમણે સ્વફલન થવા દીધું, એટલે કે સ્વપરાજ્ઞાન થવા દીધું. અહીં પ્રજનન દરમિયાન આ જે સજીવ છે તેમના દ્વારા બે પ્રકારના જન્યુઓ તૈયાર થશે અને અહીં પણ એમ જ રહેશે. આને આપણે પરાગરજ ગણીએ અને આને આપણે માદાજન્યુ તરીકે ગણીએ અને સ્વફલન થાય છે એટલે બંધારણ પણ બંનેનું એક જ સમાન રહેશે. અને પ્રજનન દરમિયાન અહીં બે પ્રકારના જન્યુઓ તૈયાર થશે અને બે પ્રકારના જન્યુ બીજા બે પ્રકારના જન્યુ સાથે ફલનની શક્યતાઓ આપણને 4 મળશે. જેમ કે અહીં દર્શાવીએ તો હવે આ જે જન્યુ છે આપણે આને નરજન્યુ ગણીએ અને માદાજન્યુ. તો આ નરજન્યુ અને તેની આ પ્રકારના જો માદાજન્યુ સાથે ફલન થયું હોય તો અહીં બંને કારકો સરખા થયા માટે અને આ વધુ ઊંચાઈ માટેનું છે એટલે આ સમયુગ્મી ઊંચા છોડ ગણાય. હવે આ કારક ધરાવતા જન્યુનું જો આ કારક ધરાવતા જન્યુ સાથે ફલન થયું હોય તો અહીં બે ભિન્ન પ્રકારના જન્યુઓ એકઠા થયા, પણ વધુ ઊંચાઈ માટેનું જનીન પ્રભાવી છે એટલે છોડ ઊંચો થશે, પણ બે ભિન્ન હોવાથી બંધારણ વિષમયુગ્મી ગણાય એટલે આ વિષમયુગ્મી ઊંચા છોડ. હવે આ પ્રકારનો જે નરજન્યુ છે તેનું આ પ્રકારના માદાજન્યુ સાથે ફલન થયું હોય તો ફરીથી અહીં કહ્યું એમ વિષમયુગ્મી ઊંચા છોડ થશે. અને જો આ કારક ધરાવતા નરજન્યુનું આ પ્રકારના કારક ધરાવતા માદાજન્યુ સાથે ફલન થાય તો અને તો જ છોડ નીચા થશે. અને અહીં બંને કારકો સરખા છે એટલે આપણે એને સમયુગ્મી એટલે કે શુદ્ધ છોડ ગણીશું. ઘણી વખત કેટલાક મિત્રોને આ ક્રોસ કરાવવામાં ભૂલ થઈ જાય છે, તો તમે એટલું યાદ રાખજો કે આ જે નરજન્યુ છે તો પહેલાં આ નરજન્યુનું આપણે વારા ફરતી બંને માદાજન્યુઓ સાથે ફલન કરાવીશું. તો એક અહીંયા આ લીધું અને પછી એનું જ આની સાથે અને પછી આનું આની સાથે અને આ વારાફરતી. આ બંનેનું એકબીજા સાથે ના થાય, કેમ? કારણ કે આ તો બંને નરજન્યુઓ જ છે, એવું અહીંયા પણ છે એટલે આ ખાસ યાદ રાખવાનું છે. તો હવે આપણે અહીંયા જોઈએ તો આ જે F2 સંતતિ મળી એમાં એક જેટલા પ્રમાણમાં છોડ ઊંચા થયા, બે જેટલા પ્રમાણમાં છોડ
ઊંચા, પણ એમનું બંધારણ વિષમયુગ્મી છે. અને આ 1 જેટલા પ્રમાણમાં છોડ સમયુગ્મી નીચા મળ્યા. એટલે અહીં બંધારણ મળ્યું આપણને 1:2:1. જો સ્વરૂપની દ્રષ્ટિએ જોઈએ તો 3 જેટલા છોડ ઊંચા છે અને 1 જેટલા છોડ નીચા છે. એટલે સ્વરૂપ પ્રકારની દ્રષ્ટિએ ગણીએ તો 3:1 પ્રમાણ, અને જો જનીન પ્રકારની દ્રષ્ટિએ ગણીએ તો 1 જેટલા પ્રમાણમાં આ બંને કારકો સરખા છે, 2 જેટલા પ્રમાણમાં ભિન્ન છે અને 1 જેટલા પ્રમાણમાં પ્રચ્છન્ન બંને સરખા છે. એટલે જનીન પ્રકાર પ્રમાણ મળશે 1:2:1, જેને આપણે જનીન પ્રકાર કે જીનોટાઈપ પણ કહીશું. તો હવે આપણે અહીંયા સમજી લઈએ તો 2 પ્રકારના જન્યુઓ બીજા 2 પ્રકારના જન્યુઓ સાથે અહીં ફલનની શક્યતાઓ 4 મળી, જેમાં 1 જેટલા પ્રમાણમાં સમયુગ્મી ઊંચા છોડ, 2 જેટલા પ્રમાણમાં વિષમયુગ્મી ઊંચા છોડ અને 1 જેટલા પ્રમાણમાં સમયુગ્મી નીચા છોડ. એટલે કે અહીં જનીન પ્રમાણ મળ્યું આપણને 1:2:1, જેને આપણે જનીન પ્રકાર એટલે કે જીનોટાઈપ કહીશું. તો મેન્ડેલના એક સંકરણ પ્રયોગમાં આપણને ફિનોટાઇપિક રેશિયો મળે છે 3:1 અને જીનોટાઇપિક રેશિયો મળે છે 1:2:1. અને અહીં F2નું પ્રમાણ જો આપણે તપાસીએ તો કેટલાક છોડ નીચા મળ્યા, 25% જેટલા છોડ નીચા મળ્યા. તો આપણે વિચારીએ કે અહીં F1માં સ્વફલન થવા દીધું ને, આ તો બધા છોડ ઊંચા જ છે, તો પછી F2માં નીચા છોડ ક્યાંથી આવ્યા? જેમ કે અહીં ઊંચા અને નીચા બંને પ્રકારના છોડ હતા, તો અહીંયા બધા જ છોડ ઊંચા થયા. અને અહીં બધા ઊંચા હતા, તો પછી આ છોડ નીચા કેવી રીતે આવ્યા? તો એવું વિચારી શકાય કે સજીવ પાસે આ જે 2 કારકો હોય છે એક લક્ષણ માટેના, એ અલગ અલગ વહેંચાઈ જતા હોવા જોઈએ. અને એ અલગ અલગ જ્યારે વહેંચાઈ જાય છે અને કોઈક રીતે જો પ્રચ્છન્ન કારકો સાથે મળી જાય છે બંને, ત્યારે આ પ્રચ્છન્ન અભિવ્યક્તિ જોવા મળે છે. એટલે આના આધારે આપણે મેન્ડેલનો બીજો નિયમ સમજીશું, કારકોના વિશ્લેષણનો નિયમ. એટલે કે સજીવ પાસે એક લક્ષણ માટેના 2 કારકો હોય છે. એ બંને કારકો સમાન પણ હોઈ શકે કે અસમાન પણ હોઈ શકે. અને આ કારકો પ્રજનન કોષોના નિર્માણ દરમિયાન એટલે કે જન્યુઓના નિર્માણ દરમિયાન અલગ અલગ જન્યુઓમાં વહેંચાઈ જાય છે. એટલે એવું કહી શકાય કે સજીવ જે તે કારકો માટે સમયુગ્મી છે કે વિષમયુગ્મી હોઈ શકે છે, પણ તેના જન્યુ પાસે 2માંથી કોઈ એક જ કારક રહેવાનું, અને એટલા માટે જન્યુઓ કોઈ એક જ કારક ધરાવતા હોવાથી આપણે તેને એવું કહી શકીશું કે જન્યુઓ હંમેશા શુદ્ધ રહે છે. તો કારકોના વિશ્લેષણના નિયમની જ આ બીજી સમજૂતી છે, જેને આપણે જન્યુઓની શુદ્ધતાના નિયમ તરીકે ઓળખીશું. તો ફરીથી મેન્ડેલના બંને નિયમને આપણે સમજી લઈએ. પ્રભુતાનો નિયમ: સજીવ પાસે એક લક્ષણ માટેના 2 ભિન્ન કારક આવેલા હોય ત્યારે તે 2માંથી કોઈ એક જ કારક વ્યક્ત થાય છે અને બીજું અવ્યક્ત રહે છે. જે વ્યક્ત થયું તેને પ્રભાવી કારક કહે છે અને જે અવ્યક્ત રહ્યું તેને પ્રચ્છન્ન કારક કહે છે. બીજો નિયમ કારકોના વિશ્લેષણનો નિયમ. વિશ્લેષણ થવું એટલે કે વહેંચાઈ જવું, છૂટા પડવું. સજીવ પાસે એક લક્ષણના 2 કારકો હોય છે, સમાન કે અસમાન. પ્રજનન કોષોના નિર્માણ દરમિયાન આ કારકો સાથે રહેતા નથી, પણ અલગ અલગ પ્રજનન કોષોમાં વહેંચાઈ જાય છે. આને કારકોના વિશ્લેષણનો નિયમ કહેવાય. અને તેની બીજી સમજૂતી જન્યુઓની શુદ્ધતાનો નિયમ. એટલે કે સજીવ પાસે એક લક્ષણના 2 કારકો હોય, સમાન કે અસમાન હોઈ શકે, પણ જન્યુ પાસે કોઈ એક જ કારક હોય છે અને માટે જન્યુઓ હંમેશા શુદ્ધ જ હોય છે.